बोलिए श्री सुखदेव जी महाराज की जय। विद्वान मनोरथी परिवार पण पूज्य श्री आशीर्वाद लेશે। पूज्य श्री रमसुरभाई शास्त्री आशीर्वाद विद्वान मनोरथी पण भेट पुष्प अर्पण करी। श्री कृष्ण गोविंद हरे मुरारी भागवत ग्रंथ एक खाली कोई पोथी पुस्तक नहीं, साक्षात परमात्माનો વાંગમય સ્વરૂપ છે। હવે બહુ સમય ન લઉં અને થોડા સમયમાં આપણે વિરામ તરફ જઈશું। ભગવાન દ્વારિકાધીશ પોતાના રાજ્યમાં એકવાર બેઠા હતા અને કોઈ પત્ર આવ્યો, ચિઠ્ઠી આવી। તો ઉદ્ધવજીને ચિઠ્ઠી વાંચવાનું કીધું તો ઉદ્ધવજી તો હસ્યા। પહેલા શું થયું? ભગવાને પૂછ્યું, ભગવાન ચિઠ્ઠી આવી છે કે તમે ભગવાન છો જ નહીં। કોણે મોકલી છે? તો કે પોંડૃક નામના એક રાજાએ મોકલી છે। ને પોંડૃક એવો હતો કે એને એમ થયું કે હું ભગવાન બની જાઉં। એટલે એને શું કર્યું? ભગવાન નારાયણ જેવા 4 હાથ બનાવ્યા। 2 હાથ તો હતા, બીજા 2 હાથ લગાવી દીધા નકલી સુદર્શન ચક્ર પાછું ફર્યા જ કરે હો મશીનથી। પાછો એક ગરુડ બનાવ્યો ભગવાન જેવો, શંખ ચક્ર ગદાપદ્મ બધું ધારણ કર્યું એને। એક ગરુડજી પણ એવા બનાવ્યા કે મશીનથી પાછું ગરુડજી ઉડે હો, વિમાન જેમ ઉડે એમ। એને પાછો એક કાશીરાજ નામનો મિત્ર હતો, એને કીધું કે ભાઈ ભગવાન તરીકે પબ્લિક તને માનવા માંડી છે અને એની આરતીઓ થવા માંડી હો, જય પાંડુરંગ દેવા, જય પાંડુરંગ વાસુદેવા। અને મેં કાલે પણ કીધું હતું કે 10-12 ચેલા-ચેલી મળી જાય તો ભગવાન બનવામાં બધાને રસ છે। ભગવાનથી નીચે કોઈને કંઈ બનવું જ નથી, બધાને ભગવાન બની જવું છે। રામ બનવું સહેલું નથી, કૃષ્ણ બનવું સહેલું નથી। જેને ભગવાન કહીએ છીએ એના જીવન ચરિત્રો ખાલી જુઓ તો ખરા। એના જીવન ચરિત્ર વિશે નજર નાખો તમે। કનૈયાનું જીવન જુઓ તો કનૈયાનો જન્મ ક્યાં થયો? જેલની અંદર જન્મ થયો। માતા પિતા જેલમાં બાંધેલા હતા। પૂતના રાક્ષસી મારવાળી બકાસુર, અઘાસુર, અરિષ્ટાસુર, ધૈનકાસુર કેટલા રાક્ષસો મારવા માટે આવ્યા। જરાસંધે ચડાઈ કરી, મથુરા છોડી દ્વારિકામાં વસ્યા। દ્વારિકામાં ગયા તો એ ઉપદ્રવો ચાલુ જ છે ને પાછા હસ્તિનાપુરમાં જવું પડ્યું। મહાન યુદ્ધ, મહાભારતના યુદ્ધમાં પોતે રથ ચલાવ્યો। જીવનમાં ક્યાં તકલીફો નથી પડી, પણ વિચાર તો કરો મારા કનૈયાના જીવન ચરિત્ર ઉપર આટલા બધા સંકટો અને તકલીફો હોવા છતાં ભગવાન કનૈયાનો ક્યાંય ફોટો જોશો ને તો ક્યાંય તમને નિરાશ જોવા મળશે, હંમેશા હસતો હશે। રામનું જીવન ચરિત્ર તમે વિચારો। ભગવાને પોંડુક અને કાશીરાજનો ઉદ્ધાર કર્યો। બલરામજીએ દિવિત નામના વાનરનો ઉદ્ધાર કર્યો। બહુ ઉપદ્રવ મચાવતો હતો અને કહે છે કે એ વાનર ક્યારેક રામાયણની અંદર સુગ્રીવનો સચિવ રહ્યા કરતો હતો। દેવર્ષિ નારદ ભગવાનના જીવનચર્યા જોવા માટે આવ્યા। ભગવાન કોઈ દિવસ જોયું તો ભગવાન પોતાના બાળકો સાથે રમત રમે છે। કોઈ રૂમમાં જોયું, કોઈ કમરામાં જોયું, કોઈ મહેલમાં જોયું તો ભગવાન એક અલગ રૂપ લઈને બેઠા છે। ભગવાન સંધ્યા સેવા પૂજા કરે છે, પોતાનું નિત્ય કર્મ કરે છે। કઈ જગ્યાએ ભગવાન યજ્ઞ યાગાદિનો લાભ લે છે, ક્યાંક પોતાની સુધર્મા સભાની અંદર મંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે। અને સુધર્મા સભા એવી હતી કે ગમે તેટલા અંદર નંબર આવે પણ એક ખુરશી કાયમ ખાલી રહે। ખુરશી માટે ઝઘડવું ન પડે।
અને આજે આપણા રાષ્ટ્રની અંદર તો ખુરશી માટે લોકો કેટલા ઝઘડે છે, ખુરશી છોડતા જ નથી. પણ રાષ્ટ્રની આજની જો મેઇન ખુરશી સંભાળનાર વ્યક્તિ હોય ને, વ્યાસપીઠ ક્યારેય કોઈ ખાલી ખોટા વ્યક્તિઓના વખાણ કરવા માટેની વ્યાસપીઠ નથી, પણ સત્યના માર્ગે ચાલનારા આપણા રાષ્ટ્રના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે જન્મદિવસ છે અને આજે કથાનો વિરામ છે. આપણે બધા એમના માટે ખૂબ ખૂબ બધાઈ અને એમને આશીર્વાદ આપીએ અને ભગવાન માટે પ્રાર્થના કરીએ કે આવા સત્યના માર્ગે ચાલનારા વ્યક્તિને ભગવાન વધારે ને વધારે શક્તિ આપે. હું કોઈ પક્ષવાદ, કોઈ રાજાવાદ, કોઈના પક્ષમાં બોલતો નથી, પણ સાચા વ્યક્તિને જગત સાથ આપે છે. આજે એમનો આત્મા પણ કહે છે કે મારી સાથે સત્ય સાથ છે અને પ્રજાનો મારી સાથે, બાળકોનું. નાના બાળકને પૂછો ને તમે, આપણા બાળકને, એ કેટલા પ્રેમથી એમનું નામ લેશે. આજે વ્યાસપીઠ પણ ભગવાન એમનું નામ લેતું હોય ને મોદી સાહેબનું, તો વિચાર કરજો એમની અંદર કોઈ દેવી શક્તિ છે અને ક્યાં કામ કરી રહ્યું છે. ભગવાન એમને ખૂબ શક્તિ આપે એવી બધા આપણે બધા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પાછા આવે તો આપણા રાષ્ટ્રનું કંઈ કલ્યાણ થાય. અને બીજું આપણે પણ એમાં કલ્યાણમાં લાગ્યા છીએ. આપણે 2 દિવસ પહેલા ચર્ચા થઈ હતી કે જાપાનના વડાપ્રધાન આવ્યા અને 88,000 કરોડનું આપણને મદદ કરી, પણ જીએસટીથી 95,000 કરોડ રૂપિયા જમા થયા. બધાએ જીએસટી ભરી હતી. આપણે સાચા થઈશું તો રાષ્ટ્ર સાચું થશે. આપણે પણ જાગૃત થવાની જરૂર છે. જો આપણી પ્રજા સારી રીતના, બધી રીતના વ્યવહારિક ચાલે તો આપણે બહુ પૈસા કોઈની પાસેથી લેવા પડે. 95,000 કરોડ રૂપિયા આવે આવી રીતના આવતા રહેશે. બધા રાષ્ટ્ર પાસેથી આપણે લેવું નહીં પડે, બધા રાષ્ટ્રોને આપણી પાસે આવવું પડશે. તો પરમાત્માની જીવનચર્યા જોઈ નારદજી આનંદિત થયા અને જેનું જીવન ચરિત્ર જોઈને મને કંઈક સંદેશ મળ્યો હોય ને મારા જીવનમાં આજે હું કંઈક વ્યવસ્થિત બોલતો હોઉં, સારો મને આમ પાવર મળતો હોય, તો મારા નાનપણમાં મને એક વ્યક્તિનો સહારો મળેલો, એ શ્રી શાસ્ત્રી શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ સાહેબ શ્રી. એ આજે વધાર્યા છે મને આશીર્વાદ આપવા, મને બહુ આનંદ થયો. આમ તો બહુ વ્યસ્ત હતા, પણ મેં કીધું તમે થોડાક સમય માટે આવજો અને આજે આવ્યા છે. એમનો તમને પરિચય આપું. એક તો આનંદની વાત એ છે કે આજે તિથિ કઈ છે? બારસ છે. આજે તિથિ બારસ છે. રેટિયા બારસ કહીએ અને ધાર્મિક જગ્યાએ આપણે જઈએ. રાજકારણની વાત મૂકીને ધાર્મિક વાત કરું તો આજે બારસની તિથિ છે અને આપણે બધા દેવી ઉપાસકો, ગુજરાતમાં દેવી ઉપાસકો વધારે છે, માતાજીના ભક્તો. હું પણ માનું છું. તો એની અંદર તમે જો આદ્યાશક્તિની આરતીની 12મી તમે કઈ ગાઓ છો? બારસે બાળા રૂપ. બહુચરાજીની બાજુમાં એમનું ગામ છે, ત્યાંના એ નિવાસી છે ને પરમમાં બહુચરમાના ભક્ત છે. અને બીજું આ ગુજરાતની ભૂમિ ઉપર એક શક્તિ એવી છે, માં બાલા બહુચર, કે જેણે મુસ્લિમોના પેટમાં પણ કુકડા બોલાવેલા હો, મરેલા કુકડા બોલ્યા. અને એક મહત્વની આનંદની વાત એ છે કે આ ગુજરાતની ભૂમિ ઉપર 111 વર્ષ જીવી અને પોતાનું પવિત્ર જીવનમાં માય ભક્ત બની અને જેને આનંદના ગરબાની રચના કરીને એ ભટ્ટ પરિવારમાંથી શાસ્ત્રીજી છે, ભટ્ટજી છે. એટલે ખૂબ આનંદની વાત છે, કારણ કે આપણો યજમાન પરિવાર પણ માં બહુચરનો ઉપાસક છે અને શાસ્ત્રીજી પણ સૂર્ય અને બહુચરમાના ઉપાસક છે. આવો થોડી વાર એમના આશીર્વાદ લઈ અને આપણે કથામાં આગળ વધીએ. શાસ્ત્રી શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ સાહેબ. દર ગુરુ પૂર્ણિમાએ પહેલો ફોન આવી જાય, ગુરુજી આપને નમસ્કાર. અને કોઈ પણ ગુરુ માટે અને પિતા માટે એવું કહેવાય છે કે પોતાના શિષ્યો કે પોતાનો પુત્ર પોતાના કરતાં મહાન થાય ને તે ગુરુ અને પિતાને ગમે. આજે અહીંયા હું ભાગવત વિશે બહુ વાત નહીં કરું, કારણ કે એ 7 દિવસથી આજે પૂર્ણાહુતિ, આજે વિરામ એના સમય તરફ જઈ રહ્યા છીએ, ત્યારે ભાગવત વિશે ઘણું બધું કહેવાયું. પણ મારે હું બહુ વધારે મિનિટ નહીં લઉં, કારણ કે વ્યાસપીઠ અનુજ્ઞા આપે તો જ કહેવાય. વ્યાસપીઠ એ જેવા તેવા માટેનું સ્થાન નથી, એમણે કહી દીધું. હા, અને બીજી બહુ વાત, ગુજરાતી આપણી માં છે.
સાંભળજો, ગુજરાતી આપણી માં છે, હિન્દી આપણી માસી છે, સંસ્કૃત આપણી દાદીમાં છે અને અંગ્રેજી પડોશમાં રહેનારી વિદુષી નારી છે. એની સામે જોવાય પણ દાદીના જે સંસ્કાર હોય ને એટલે સંસ્કૃત એ બહુ મહત્વનું છે. તમારા બાળકોને આજે અંગ્રેજી માધ્યમમાં તમે ભણાવો છો, ભણાવો એનું ના નહીં, પણ આપણી આ સંસ્કૃતિ જે અહીંયા શાસ્ત્રીજી પીરસી રહ્યા છે ભાગવતના માધ્યમથી, તમારા સંતાનોને ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય પણ રોજ સારા 2 શ્લોક આપણી આ વૈદિક વાર્તા, પુરાણ ઉપનિષદની વાર્તા અવશ્ય આપજો. સંસ્કૃતના કક્કાની વાત કરું, ક ખ ગ ઘ ચ એક જ રીતે બોલાય. ક ખ ગ ઘ ચ. તમારા જડબાને તમારે કસરત કરાવવી પડશે. ક ખ ગ ઘ ચ. પછી બદલાશે છ જ ઝ ટ. તમારું જે છે આ જીભ ઉપર જશે. ચ છ જ ઝ. પછી બદલાશે 5 ટ ઠ ડ ઢ. જીભ આમ વાગશે. ટ ઠ ડ ઢ ણ. પછી ત ફ દ ધ ન. તમારા નાસિકામાંથી શ્વાસ આવશે. પછી હોઠ ભેગા થશે અને શ્વાસ બહાર જશે. પ ફ બ ભ મ. પ ફ બ ભ મ. પછી ય ર લ વ. ઊંચો શ્વાસ લેવો પડશે. ય ર લ વ. પછી શ શ સ. એ ત્રણેય જુદા, દરેક વખતે નાસિકાનો શ્વાસનો એ. અને પછી છે ડાબીમાંથી હ અળ જ્ઞ ક્ષ. આ ABCDમાં ના આવે, આ વાત ABCDમાં ના આવે. એટલે સંસ્કૃત શીખવજો, સંસ્કૃતના શ્લોક શીખવજો. હમણાં ભગવાન વિષ્ણુની વાત કરીને શંખ ચક્ર ગદા અને પદ્મધારી, હમણાં પૌંડરીકનું આખ્યાન આપતા શાસ્ત્રીજી હાલ કર્યું. ભગવાન 4 રાખે છે, શંખ ચક્ર ગદા અને પદ્મ. 4 વર્ણ છે, 4 આશ્રમ છે. બ્રાહ્મણે શંખ ફૂંકવો જ જોઈએ આ જ્ઞાનનો, અને ચક્ર જે ક્ષત્રિય છે એને ચક્ર લઈને એ શાસન કરવું જોઈએ. એટલે આ સંસ્કૃતિનું રતન કરવું જોઈએ. હા, વૈશ્ય જે વેપાર કરે છે એને ગદા રાખવી પડે, જેમ તેમ વેપાર ન કરે, પોતાની જાતને કંટ્રોલ રાખવો પડે. અને સમાજની સેવા કરનારા જે છે એ પદ્મ કમળ જેવા પવિત્ર રહેવા જોઈએ. આ 4 વર્ણની વાત એટલા માટે, આ 4 શંખ ચક્ર ગદા પદ્મ આપણા દેવ દેવીનું જે અહીંયા એક એમનું જે અહીંયા આવાહન છે, એમનું જે સ્વરૂપ છે એ આપણને કંઈ ને કંઈ જ્ઞાન આપે છે. હું 5 મિનિટથી વધારે નહીં લઉં, કારણ કે મને ખ્યાલ છે આ તો અમારી જોડે માઇક આવે એટલે અમે પાછા છોડીએ નહીં. હા ભાઈ, આ આવ્યું એટલે હું તો કલાક ચલાવું. સંસ્કૃત મારો પ્રિય વિષય છે. હું અંગ્રેજીનો માણસ છું. આ કથા અંગ્રેજીમાં કહું. બાળકોને અંગ્રેજીમાં ભણાવ્યા છે 30 વર્ષ. પ્રિન્સિપાલ તરીકે રહી ચૂક્યો છું. છેલ્લે કેમ્બ્રિજ બોય યુનિવર્સિટીના ડિરેક્ટર તરીકે રહ્યો છું. ઘણા બાળકોને પણ આ ધોતી 22 વર્ષથી મેં પહેરી છે. આ ધોતી, કારણ કે આપણી ભાષા, ભૂષા અને ભોજન કદાપી બદલાવવું ન જોઈએ. આપણી ભાષા ગુજરાતી જ છે, હિન્દી જ છે, સંસ્કૃત છે, કદાપી ન ભૂલાય. આપણું ભોજન ન બદલાવવું જોઈએ. અને આપણું જે પોશાક છે ને એ બહુ અગત્યનો છે. ગુજરાતની કોઈ બહેન જ્યારે સાડી પહેરીને નીકળે ત્યારે વંદન કરવાનું મન થાય, કારણ કે સાડીમાં તાકાત છે. એ સાડી પહેરે એટલે વંદનીય છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે એક વસ્ત્ર એવું પહેરો કે જે સિવેલું ન હોય. સાડી સિવેલી નથી, ધોતી પણ સિવેલી નથી. આ પહેરવું પડે, આ સાચવવું પડે. એટલા માટે આ આવ્યું. બીજી 5 મિનિટની વાત કરીને હું વિરામ લઉં, કારણ કે ઘણું બધું કહેવાય આ વ્યાસપીઠ પરથી. આ જ્યારે ભાગવત કથા ચાલતી હોય ને, રામ અને કૃષ્ણ એ આપણા પોતિકા છે. દરેક જણનો પોતાનો રામ છે, દરેક જણનો પોતાનો કૃષ્ણ છે. તમે શું સમજો છો? યોર ઓબ્ઝર્વેશન એન્ડ યોર લાઇકિંગ, વોટ એવર યુ હેવ ડિરાઇવ્ડ ધ વર્ચ્યુઝ ફ્રોમ ધ ગોડ, ધેટ પર્સનલી લાઇક યુ, ઓનલી ધેટ યુ ટેક. આપણને જે ગમે છે એ જ આપણે લઈએ છીએ. એટલે તમારા ભગવાન તમને ગમતા હોય એ ભગવાન છે, અને ભગવાન આપણા બહુ પ્રિય છે. એ ભગવાન આપણને ગમે છે. એ ભગવાન તરીકે, એટલે રામની વાત કરીએ કે કૃષ્ણની વાત કરીએ. રામાયણ આપણે વાંચીએ તો એક વાર વાલ્મીકી પાસે જવું પડે, કારણ કે મૂળ ઓરિજિનલ વાલ્મીકી રામાયણ છે. અને એમાં રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે એ કૈકેયીને પગે લાગતા કહે છે કે માં, તે બહુ મોટો પક્ષપાત કર્યો.
તારા દીકરાને આટલું મોટું રાજ્ય આપીને બહુ મોટી જવાબદારી આપી અને મને તો વનમાં માત્ર મારી એકલાની જ જવાબદારી આપી. જો એમના શબ્દો આ રામ છે આપણા. રામ સિવાય ચાલે નહીં. રામ એટલે આપણા હૃદયમાં બેઠેલા. અયોધ્યા નગરી, અયોધ્યા, વત્તા યોધ્યા, જે યુદ્ધમાં જીતાય નહીં તેવી, જેને 9 દ્વાર હતા, આપણા શરીરને પણ 9 દ્વાર છે. નાકના, કાનના, આંખના, મળમૂત્ર, અને આ 9 દ્વારમાં અંદર બિરાજમાન રામ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું શરીર અજય છે, અયોધ્યા છે. એટલા માટે રામની પૂજા, એટલા માટે આપણા શરીરની પૂજા. ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે જે કહ્યું છે એ વાત અહીંયા જ છે. કૃષ્ણની પણ આ જ વાત છે. અને પાછા જ્યારે 14 વર્ષ વનવાસ પછી આવે છે ત્યારે ફરીથી કૈકેયીને મળવા જાય છે અને કહે છે કે માં, વનવાસથી મને કેટલો બધો લાભ થયો. પિતાનો પ્રેમ શું છે મને ખબર પડી, ભાઈનો પ્રેમ શું છે ખબર પડી, પત્નીનો જે કહેવાય ને કે સહકાર, અને એનું હનુમાનજી જેવા સેવકનું સાનિધ્ય, દુશ્મનો પણ કેવા છે એ પણ ખબર પડી. મેં કેટલું બધું પ્રાપ્ત કર્યું. એટલે 14 વર્ષ પછી રામ રાજ્ય આવ્યું. તો 14 વર્ષ એ છે ને એક સમયગાળો છે. તમે કામ, ક્રોધ, મદ, મોહ, લોભને 14 વર્ષ દૂર રાખો ને તો રામ રાજ્ય પ્રાપ્ત થાય. કારણ કે દશરથ પાસે કામ, ક્રોધ, મોહ, લોભ બધું હતું. એ રાજાના આ સંતાને આ દૂર કરીને રામ રાજ્યને પ્રાપ્ત કર્યું. હમણાં ભાગવતમાં ઘણા બધા પ્રસંગો ઉજવાતા હોય છે, અને એમાં કૃષ્ણ રૂકમિણીનો વિવાહ પણ આપણે બહુ સરસ રીતે ઉજવીએ છીએ. પણ આપણા લગ્નને, આપણા ઘેર લગ્નનો પ્રસંગ આવે છે ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. અમે બધા ભૂદેવો લગ્ન સંસ્કાર કરાવવા માટે જઈએ છીએ. સગાઈમાં કેક આવી ગઈ ભાઈ, સગાઈ વખતે કેક, આ આપણી સંસ્કૃતિ નથી. વાગદાન વિધિ જુદી છે, લગ્ન સંસ્કાર જુદો છે. ગણેશ સ્થાપન કર્યા પછી ગણેશ માટલી લાવીએ, એ ગણેશ માટલીમાં તમારા પૂર્વજોના સંસ્કાર, એમના આશીર્વાદ મળે છે. કારણ કે તમારા પિતા, દાદા, પરદાદા એમણે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે ગણેશ માટલી લાવ્યા હતા, અને ગણેશ માટલીમાં તમારા પિતૃઓએ જે પૂજા કરી છે બધા દેવો ત્યાં આવી ગયા. એટલે દેવોનું એ પૂજા. માણેક સ્તંભ, દીકરાના લગ્ન હોય તો ઘરમાં પ્રવેશ કરતા બારણાની જમણી બાજુ જ મુકાય, અને દીકરીના લગ્ન હોય એ ઘેર બારણાની ડાબી બાજુ માણેક સ્તંભ રોપાય. એટલે કોઈને પૂછવું ના પડે કે અહીંયા કોના લગ્ન છે. આપણા ઋષિઓ આપીને ગયા છે. તમે માણેક સ્તંભ જુઓ, ખબર પડે કે અહીંયા દીકરાના લગ્ન છે કે દીકરીના છે. ઉકેડીનું બહુ મહત્વ છે. ઉકેડી એટલે ગામ ટોડાની, તમારી એક કુલની રક્ષા કરનારી, એક ક્ષેત્રની દેવી. અને આપણને દરેકને આપણા ઉકેરડા હતા. આપણે ગામડામાં 40 વર્ષ પહેલા જુઓ, આ બધા ખેડૂતો જ છે અહીંયા બેઠેલા. 40 વર્ષ પહેલા ગામડામાં દરેકને પોતાનો ઉકરડો, અને ઉકરડામાં પેલી ઉકરડી, કુલડીમાં સોપારી ને પંચામૃત ને સરસવ ને એ બધું મૂકીને આપણે ઉકરડી દેવીનું સ્થાપન કરતા, રક્ષણ કરવા માટે. મીંઢણનું પણ મહત્વ છે. કહું તો બધો કલાક ચાલે, પણ બહુ શોર્ટમાં પતાવવું છે. કારણ કે વ્યાસપીઠ પર હું જાણું છું, કારણ કે જે આ બધી વાત એવી છે ને, માઇક એ બહુ અલગ વાત છે. પછી ગ્રહ શાંતિ થાય, પણ લગ્નના 4 ફેરા જ્યારે ફેરવતા એના પહેલા છે ને અભ્યાતાન હોમ છે, રાષ્ટ્રભૂત હોમ છે. એ બધા એવા હોમ છે કે તમારા કોઈ યુવક જે પરણવા ગયો છે એના રોગ હોય એ દૂર થઈ જાય, એની સંપત્તિનો વધારો થાય, એ રાષ્ટ્રને ધારણ કરી શકે. આપણા ઋષિઓએ આપણી સંસ્કૃતિમાં બહુ ચોક્કસ આપ્યું છે. ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સંસ્કાર સુધી શું કરવું એ નિશ્ચિત છે, પ્લાન્ડ છે. યુ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર, યુ વિલ ફાઇન્ડ પ્રી પ્લાન્ડ એવરીથિંગ. યુ હેવ જસ્ટ ધી એસ્ટાબ્લિશ્ડ વે, યુ હેવ ટુ ગો ઓન ટુ ધેટ વે. તમને રસ્તો આપ્યો છે, ક્યાંય ભટકવાની જરૂર નથી. આ વ્યાસપીઠ એ આપણને શીખવે છે. અને એટલે આપણી સંસ્કૃતિની ધરોહર છે, એનું માન રાખીએ, પ્રમાણે આપણે ચાલીએ, આપણને ઘણું બધું પ્રાપ્ત થાય. તો લગ્ન સંસ્કાર એ બહુ મહત્વની વસ્તુ છે. અને દરેક વસ્તુ, દરેક વાત, આ બધી વાત હું ઘણી બધી કહી શકું, પણ એક નાની ઝલક આપીને એટલા માટે કે સમય પ્રમાણે ચાલુ, કારણ કે હું સમયને સમજનારો છું, માણનારો છું, અને જે સમયને ઓળખી હંમેશા આગળ જઈ શકે. ગણેશભાઈ શાસ્ત્રી મને ગુરુજી તરીકે માને છે, તો ખૂબ આશીર્વાદ, મને ખૂબ આનંદ છે. દર 15 દિવસે 10 દિવસે પણ ફોન કરે, પણ આવા કામ થતા હોય ને વ્યાસપીઠના મુખથી જ્યારે ભાગવત કથા કહેવાતી હોય ત્યારે અદ્ભુત, જેમ કે ગુટકો, એવી રીતે ગીતા, ઘણું બધું કહેવાય. પણ આ બધી વાતો જે છે એ સમજવા જેવી છે, માણ્યા જેવી છે. અહીંયા એ કહ્યું કે એક નિયમ લો, નિયમ નહીં, એક વિચાર લો. માણસ વિચારથી જીવે છે. આપણે એક સારો વિચાર લઈએ, એ પોઝિટિવિટી જેટલી ઉતરશે એટલું આપણને ફળ આપશે. બસ આટલું જ હું કહું છું. ભવિષ્યમાં આવી કોઈ મોટી વાત, ક્યારેક અંગ્રેજીમાં નાના બાળકોને પણ હું વાત કરીશ. ઘણી બધી સ્કૂલોમાં, કોલેજીસમાં મેં સેમિનાર્સ કર્યા છે, એમની ઘણી બધી વાત કરી છે. અને આજના આ જમાના પ્રમાણે એમને જે પીરસવું જોઈએ, પીરસવાનું કામ વ્યાસપીઠ પરથી દિનેશભાઈ શાસ્ત્રીજી કરી રહ્યા છે. હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું.
કે આ રીતના એમની હીરા વાણી સરસ્વતી વહેતી રહે અને જગતના સમાજના ગૃહે ગૃહે કલ્યાણ કરતી રહે. બોલો ભાગવત ભગવાન કી. એક બાજુ જરાસંઘ નામના રાજાએ ઘણા બધા રાજાઓને 20,800 રાજાઓને કેદી બનાવેલા અને એ રાજાઓને કૃષ્ણના પરાક્રમ વિશે સમાચાર મળ્યા એટલે એમણે પણ ચિઠ્ઠી મોકલાવી અને એક બાજુ હસ્તિનાપુરથી ચડવું આવ્યું. ભગવાને વિચાર કર્યો ક્યાં જવું. કહે છે કે ઉદ્ધવજીએ કીધું કે ભગવાન એક કામ કરો, અશ્વમેઘ યજ્ઞ કરે છે તો અશ્વમેઘ યજ્ઞની અંદર તો જરાસંઘને જીતવો જ પડશે. પહેલા હસ્તિનાપુર જઈએ, જરાસંઘને પાંડવો દ્વારા જીતાડીશું તો 2 કામ થઈ જશે. ભગવાન હસ્તિનાપુરમાં ગયા. બ્રાહ્મણનું રૂપ લઈ ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન ત્રણે આવ્યા છે. જરાસંઘ રોજ સવારે જે પણ યાચકો આવે એને દાન આપે છે, દાન આપતો જાય છે. વારી આવી ભગવાન કૃષ્ણની. બોલો બ્રાહ્મણ, તમને દાનમાં શું આપું? પાછું એવું કીધું જે જોઈએ એ માગો, જેને જે દાનમાં જોઈએ એ માગો ને એ આપતો. તો ભગવાને કીધું અમારે દાનમાં યુદ્ધ જોઈએ છે. કે બ્રાહ્મણ, તમે બ્રાહ્મણ લાગતા નથી, તમે યુદ્ધ માગો છો. તમે કોણ છો? તમારો પરિચય આપો. તમે દાન માગ્યું એટલે જરાસંઘ હવે આપશે તો ખરા જ. તો કહે છે ભગવાન કહે છે અશો રૂકો દરહ પાર્થ તસ્ય ભાતાર્જુનો યયમ અન્યાર્યો માતુલોયમ મા કૃષ્ણમ જાની મે તે રૂકુમ. આ વૃકોદર છે, આ ભીમ છે, આ અર્જુન છે અને જરાસંઘ તારો શત્રુ હું પોતે કૃષ્ણ છું. જરાસંઘે કીધું કે કૃષ્ણ, તું તો મારી સામે હારીને ભાગી ગયેલો, રણછોડ બનેલો, તારી સાથે યુદ્ધ નથી કરવું. અર્જુન તો નાનો છે પણ ભીમ મારી સાથે છે તો ભીમની સાથે યુદ્ધ કર્યું, જરાસંઘનો ઉદ્ધાર કરાવ્યો. આપણે બધા કથા જાણીએ છીએ. જરાસંઘના કેદમાંથી એ બધા રાજાઓને છોડાવ્યા ભગવાને. અશ્વમેધ યજ્ઞની અંદર ભગવાન પહેલું પૂજન કોનું કરવું? તારે જરાસંઘના પુત્ર સહદેવે કીધું કે ભગવાન કૃષ્ણ યોગ્ય છે. ભગવાન કૃષ્ણનું પૂજન કર્યું પહેલા. તો શિશુપાલે પોતાના વચનને ભૂલી ગયો, 100 ગાળો ભગવાનને દીધી. ભગવાને ચક્ર દ્વારા શિશુપાલનો પણ ઉદ્ધાર કર્યો. સાલ્વ અને દંતવક્ત્રનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો. જે પેલા જય વિજય 3 જન્મ રાક્ષસ સ્વરૂપે આવેલા, પહેલા જન્મમાં હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ અને અત્યારે આ શિશુપાલને દંતવક્ત્ર બનીને આવેલા ભગવાન એમનો ઉદ્ધાર કર્યો. એ બંને જણા ભગવાનના ધામમાં ગયા. એક અધ્યાયની કથા એવું થાય છે. આજે તો બપોરે મને એક એવો વિચાર આવતો, એક શ્લોક ઉપર બોલતો જાઉં, કથા કરતો જાઉં, પણ સમયની મર્યાદા છે. ભક્તો પ્રેમથી કથા સાંભળતા હોય તો કથા કરવાનો આનંદ આવે. અને આ તો ઓછા છે. હમણાં હું મ્યાનમાર કથા કરવા ગયો ને, મારા રામ ભરોસાજી સાક્ષી છે. બર્મા દેશમાં હમણાં આપણા મોદી સાહેબ જ્યાં જઈ આવ્યા, એ કથા મંડપની અંદર 25,000 માણસો બેસતા હતા. 25,000 માણસો, અને એટલા ભાવથી કથા સાંભળતા હતા. કથા સાંજે ચાલુ થતી હતી 6 વાગે, 6-7 વાગે, રાત્રે 12 વાગે રોજ પૂરી થતી હતી. ચિઠ્ઠી આવે મહારાજ હજી કથા ચલાવો, હજી કથા ચલાવો. પણ એ પણ ભક્તો હતા. જ્યાં શ્રોતાઓનો પ્રેમ હોય ને, ભગવાન પ્રત્યેની, કથા પ્રત્યેની આસક્તિ હોય ને, વક્તાના ઉદ્ગારો અવશ્ય નીકળે હોય. તો આવો વધારે કથાનો સમય આજે નહીં લઈએ. પણ કૃષ્ણએ મિત્રની પણ કેટલી સુંદર સ્વાગતા કરી. એની પણ કથા છે. સુદામા ચરિત્રની કથા સાંભળવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. પણ સુદામા મહારાજની આપણે જય જયકાર કરી. અને આ કથાની અંદર મારા પરમ મિત્ર શાસ્ત્રી શ્રી રાજેશભાઈ વધાર્યા છે. એમનું પણ 2 મિનિટ 5 મિનિટ આપણે પ્રવચન સાંભળીએ, એમના આશીર્વચન લઈએ. કારણ કે તેઓ પણ સારા ભાગવત વક્તા છે. ઘણી બધી એમની ભાગવત કથાઓ દરેક ક્ષેત્રમાં ચાલતી જ હોય છે. અને હમણાં મારા પેલા રણછોડભાઈએ કીધું ને કે યજમાન મનોરથી પરિવારનો
2014માં અમારા યોગિનીબેન અને નિકુંજભાઈને ત્યાં એટલે રાજેન્દ્રભાઈના દીકરી એમને ત્યાં 2014માં નિર્ણયનગરમાં કથા થયેલી. એમાં ઘણા બધા સાક્ષી અને બધા શ્રોતાઓ હતા. એ વખતે એમને પણ મનોરથ થયો હતો ક્યારે ભગવાનની આપણે કથા કરીશું. તો આજે એમનો મનોરથ પૂર્ણ થયો. તો શાસ્ત્રી શ્રી રાજેશભાઈના પણ આપણે આશીર્વચન લઈએ, કારણ કે પોતે ભાગવત કથા છે. આવો એમના આશીર્વચન લઈએ. પરમાત્માએ શ્રી સુદામાજીનું પણ સન્માન કર્યું, બ્રાહ્મણનું સન્માન કર્યું, સાથે પરમ મિત્રનું પણ સન્માન કર્યું. મિત્ર એવો શોધવો ડાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. મિત્ર ભગવાન કૃષ્ણનું ચરિત્ર તમે જ્યાં જોશો ને ત્યાં તમને બધું એમ જ થશે કે આ બધું હું જ કરી લઉં. હું બધા અને તમે ખરેખર તમે મને 7 દિવસ સાંભળ્યું, હું તમારા ઉપર બહુ ખુશ છું. આ દુનિયાની અંદર કોઈને કશું સાંભળવું જ નથી, બધાને બોલવું જ ગમે છે. તમારી ઉપર મને બહુ પ્રેમ આવે છે, ખરેખર બહુ શ્રદ્ધા આવે છે. કેમ કે તમે મને આટલો 7 દિવસ શાંતિથી સાંભળ્યો. અત્યારે હું કંઈક બોલું છું તો તમને બધાને એમ થાય ગમે કંઈક બોલીએ. બધાને બોલવું જ છે, કોઈને સાંભળવાનું મન થતું બસ બોલ્યા જ કરીએ. હું પણ 10મો સ્કંદ ઉત્તરાર્ધ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. 11મો સ્કંદ છે મુક્તિ લીલા. પણ ભગવાનના ભક્તો તો મુક્તિ પણ નથી માગતા, એટલે 12મો સ્કંદ છે આશ્રય લીલા. ભગવાનનો જે આશ્રય કરે ને એ ભગવાનનો થાય છે, અને ભગવાનનો આશ્રય જે લે ને એની નૈયાને પરમાત્મા પાર કરે છે. पार करेंगे नैया भज कृष्ण कन्हैया, पार करेंगे नैया भज कृष्ण कन्हैया, तेरी पार करेंगे नैया भज कृष्ण कन्हैया, पार करेंगे नैया भज कृष्ण कन्हैया। कृष्ण कन्हैया दाऊ जी के भैया, कृष्ण कन्हैया दाऊ जी के भैया, कृष्ण कन्हैया दाऊ जी के भैया, कृष्ण कन्हैया दाऊ जी के भैया। तेरी पार करेंगे नैया भज कृष्ण कन्हैया, करेंगे नैया भज दाऊ जी के भैया, कृष्ण कन्हैया दाऊ जी के भैया, कृष्ण कन्हैया दाऊ जी के भैया, कृष्ण कन्हैया मुरली बजैया, कृष्ण कन्हैया मुरली बजैया। पार करेंगे नैया भज कृष्ण कन्हैया, करेंगे नैया भज कृष्ण कन्हैया, पार करेंगे नैया भज कृष्ण कन्हैया, पार करेंगे नैया भज कृष्ण कन्हैया। बाल को कृष्ण बाल हमारो, बाल गोपाल कृष्ण हमारो, बाल दासन को प्राण प्यारो, पार करेंगे नैया भज कृष्ण कन्हैया, पार करेंगे नैया भज कृष्ण कन्हैया। बाल बाल संग धेनु चरावे, बाल बाल संग धेनु चरावे, बाल बाल संग धेनु चरावे, बाल बाल संग धेनु चरावे। लूट लूट माखन द दिखावे, लूट लूट माखन द दिखावे। माखन चोर कन्हैया भज कृष्ण कन्हैया, माखन चोर कन्हैया भज कृष्ण कन्हैया। पार करेंगे नैया भज कृष्ण कन्हैया, पार करेंगे नैया भज कृष्ण कन्हैया। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. શ્રીમદ ભાગવતના અંતિમ 2 શ્લોકોનું આપણે બધા પઠન શ્રવણ કરી કથાને વિરામ આપીશું. ભવે ભવે યથા ભક્તિ ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નાથસ્વન્નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ પ્રણામો દુઃખશમનઃ પ્રણામો દુઃખ શમનઃ પ્રણામો દુઃખશમનઃ તમ નમામિ હરિં પરમ તં નમામિ હરિં પરમ તમ નમામિ હરિં પરમ તં નમામિ હરિં પરમ તમ નમામિ હરિં પરમ તં નમામિ હરિં પરમ બોલો શ્રી ભાગવત મહાપુરાણ કી જય. સદગુરુ દેવકી જય કૃષ્ણ કનૈયા લાલ હરી જય ભક્તવત્સલ ભગવાન કી જય. ધરણીધર ભગવાન કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ભગવાન ભાગવત ભગવાનની આ કથાના પરમ ભાગ્યશાળી પરમ વૈષ્ણવ દાતા પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ અને પરમાત્મા એમને ભગવાનના ચરણોની ભક્તિ અવિરત આવી આપે. જેણે પણ બધા પરિવારના જનોએ સહયોગ આપ્યો, શ્રોતાઓએ પ્રેમપૂર્વક સાંભળ્યો, આ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. આપ ભગવાનને, આ બધા ભગવાન ભક્તોને પરમાત્મા નિરોગી દીર્ઘાયુ બનાવે. આ બધાના હૃદયમાં પરમાત્મા સદૈવ વાસ કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. 7 દિવસ તડકામાં, વરસાદમાં, હેરાનગતિમાં, દરેક બાબતોમાં સમયને બધાને ધ્યાનમાં ન લેતા અમારા સંગીતજ્ઞ મિત્રો, અમારા વિરેનભાઈ શાસ્ત્રી, જેમને 7 દિવસ બહુ સુર સાથે, ખાલી વખાણવા માટે નથી, આ બધા તાળી પાડો, તમે રોજ માણ્યા છો. સુંદર મજાના ભજન ગાય છે, લગ્ન ગીત, ભજન કીર્તન, સંતવાણી કાર્યક્રમ બહુ સરસ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બટુકભાઈ શાસ્ત્રી મારા પરમ મિત્ર અને બહુ તબલાવાદક, બહુ આપણે બધા એમનો આનંદ લીધો જ છે 7 દિવસ. એમના માટે પણ તાળીઓ. ઘણી બધી કથાઓમાં વ્યસ્ત હોવા છતાં પણ મારી પ્રાર્થનાથી આવ્યા, એમને પણ ધન્યવાદ. રાકેશભાઈ જે કેશિયા દ્વારા આપણને ખૂબ સુંદર સુર પૂરી અને આપણને આમાં સાથ આપો, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શનભાઈ ઉંમરમાં નાના છે, એક દિવસ તો પડદાનો ટેકો લેવામાં ગબડી પડ્યા હતા, પણ આપણને કેટલો એમના પેટ દ્વારા આનંદ આપ્યો, એમના માટે પણ જોરદાર તાળીઓ. એમને પણ ધન્યવાદ. 7 દિવસ માઇકની સેવા આપનારા મારા વિશાલભાઈ મને બહુ પ્રભાવિત કર્યું એમના માઇક દ્વારા, એમના માટે જોરદાર તાળીઓ. આમ તો અમારા ગઈ કથાના યજમાન પરિવાર નિકુંજભાઈની ઈચ્છા એવી હતી કે અમારા શૈલેષભાઈને લાવવા, પણ શૈલેષભાઈનો નંબર નીકળી ગયો હતો. પણ એમનો ભાવ અને કંઈક ભગવાનની કંઈક લીલા હશે કે 6થા દિવસે એ ઓટોમેટિક આવી ગયા. શૈલેષભાઈ માટે પણ જોરદાર તાળીઓ. એમણે પણ સુંદર માઇક સજાવ્યું, આપણને સેવા પૂરી પાડી, સંકટ સમયે કામ આવ્યા. અને શાસ્ત્રીજી પરમ વિદ્વાન અમારા શંકરભાઈ શાસ્ત્રી સારા જ્યોતિષ છે અને વસ્ત્રાપુરમાં એમની ઓફિસ છે અને કર્મકાંડ ક્ષેત્રમાં સારું નામ છે. ઘણા કામમાં વ્યસ્ત હોવા છતાં પણ એમને મેં વિનંતી કરીને એમણે મારું આ કામ સંભાળ્યું. એમને પણ ખૂબ ખૂબ પ્રણામ અને ધન્યવાદ. આપણે બધા એમના માટે પણ તાળીઓ પાડીએ અને એમને પ્રણામ કરીએ. અલ્કેશભાઈ શાસ્ત્રી મારા ભાઈ છે, રોજ સેવાની પૂજા પૂરી પાડી અને ખૂબ દોડ્યા કથામાં.
અને એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, એમને પણ પ્રણામ અને એમના માટે પણ તાળીઓ પાડીએ. સાથે સહયોગમાં મારા પરમ મિત્ર બહારના દેશથી આવેલા મ્યાનમારથી રામ ભરોસીજી, એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ. જે પણ આ કથા મંડપની અંદર અને સુંદર મજાનું આપણે તો આજે મનુષ્ય સ્વભાવ કેવો તો બધું ભૂલી જઈએ જલ્દી પાછા આપણે, પણ એને એક કંડારી રાખીને યાદ માટે આપણને આપશે અમારા પ્રવીણભાઈ અને સાથે એમને પણ એકવાર એમના માટે પણ તાળીઓ પાડીએ. એમણે બહુ સતર્ક રહી અને આપણું આ બધું વિડીયો શૂટિંગ કર્યું છે. કારણ કે આ જ પ્રસંગ પાછો આપણને સમય પછી દેખાડશે. એમનું ભાઈનું નામ તો મને એમનો સ્વભાવ મને બહુ ગમ્યો. બહુ પ્રેમળ અને સરળ સ્વભાવ છે. વિડીયોગ્રાફરમાં આજ સુધી ગૌતમભાઈ આજ સુધી વિડીયોગ્રાફર મિત્રો સાથે ઘણી મિત્રતા છે, પણ મને એમને બહુ પ્રભાવિત કર્યો. એકદમ સૌમ્ય સ્વભાવ, કોઈ કામમાં ખૂબ ખૂબ ધન્યવાદ એમને પણ. જે પણ આ બધા સહયોગી જે આ કામમાં બન્યા છે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, બહેનો, ભાઈઓ, વડીલો, બધા મારા કરતાં વડીલો જ છો. અને આ કથામાં મેં જોયું કે મારા કરતાં બધા વડીલો જ શ્રોતાઓ હતા. અને એમાં મારા માતાજી, મારા મમ્મી, મારા માતાજી એ સાથે 7 દિવસ કથામાં આવ્યા. હું આગળ બેઠા ને મારા, એટલે મને બહુ આનંદ થયો કે આપ બધાએ પ્રેમથી આ કથા સાંભળી. મારી તો હજી શરૂઆત છે કથા ક્ષેત્રમાં. અમારી 15મી કથા છે. અમારા શાસ્ત્રીજી શંકરભાઈ એવું કીધું કે મારા જે 1000 કથાઓ કરવાનો સંકલ્પ કર્યો છે. કેટલી 1000 કથાઓ? હું આ કથા મને ભગવાન 1000 નહીં 1500 કરાવે તો રોજ ચાલુ રહે તો મને આનંદ આવશે. કારણ કે આ કોને ના ગમે? ભગવાનનું ભજન કરવું કોને ના ગમે? અને આમાં બધું મળે પાછું. આ કોને ના ગમે? બ્રહ્મ વાક્યમ જનાર્દન સાચું થાય. હું જે પણ આ કથા કરી 7 દિવસની અંદર, બહેનો માતાઓ ધ્યાનથી સાંભળજો. આમાં મારું કશું જ નથી. મેં પૂજ્ય સંતોને સાંભળ્યા, ગુરુજનોને સાંભળ્યા, એમની પાસેથી જે શીખ્યો ને એ જ કથાઓ મેં તમારી આગળ પ્રગટ કરી છે. જે સારી વાતો કદાચ તમને લાગી હોય ને એ બધી સંતો પાસેથી સાંભળેલી છે. પૂજ્યપાદ સંત શ્રી વૃંદાવનમાં બિરાજતા ગુરુદેવ ઠાકોરજી, પછી પૂજ્ય પરાશરજી મહારાજ, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય રાજેન્દ્રનાથજી મહારાજ, આવા સંતોના કથાઓ સાંભળવાથી મને આજે 2 શબ્દો બોલવા મળ્યા છે. હું જે પણ કંઈ સારું બોલ્યો છું એ બધા સંતોની કૃપાથી બોલ્યો છું. કદાચ કોઈ શબ્દમાં ક્યાંક ત્રુટિ દેખાય તો એ મારી પોતાના વિચારો હશે. ક્યાંક તમને કંઈક અલગ લાગ્યું હોય તો મને ક્ષમા કરજો. આ જગતનું કલ્યાણ થાય અને જગતનું કલ્યાણ કરનારી આ કથા છે. ખાલી પૈસા કમાવા માટે, પદ કમાવા માટેનું આ શાસ્ત્ર નથી, અને ખાલી નાચવા કૂદવા માટેનું પણ આ શાસ્ત્ર નથી. આ ભગવાનની ભક્તિ મેળવવા માટેનું આ શાસ્ત્ર છે. આ બધાનું પરમાત્મા કલ્યાણ કરે. આવો માતા પિતા અને ગુરુજીના ચરણોમાં આ ભારત ભૂમિ રાષ્ટ્રને વંદન કરી અને મનુ મહારાજ કહે છે કે અયમ નિજ પરો વેત્તિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. મારું તારું કરવા વાળા તો કૃપણ લોકો હોય છે, પણ આ ઉદાર ચરિત્ર, આ જગત આપણું, આ વસુધૈવ કુટુંબકમ, આ પૃથ્વી આપણું આખું કુટુંબ છે. એવી ભાવના સાથે આ બધાના ચરણોમાં બિરાજતા પરમાત્માને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. સર્વને જય શ્રી કૃષ્ણ. 3 વખત ભાવથી જય જય શ્રી રાધેનો ઉચ્ચાર કરીએ. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય શ્રી રાધે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. કન્યાલાલ કી જય. અને આવા ને આવા મનોરથો કરવાની પરમાત્મા ખૂબ જ પ્રેરણા આપણને કરે. સદૈવ આપણે ત્યાં ભગવાન
સુર એ રેલવાવાળા છે. આજે તબલામાં અહીંયા મને ધનેશ્વરભાઈના ખાસ મિત્ર છે. ભાઈશ્રીની કથામાં એ વગાડવા માટે જાય છે. એમના ગ્રુપના માણસ છે, અહીંયા આવ્યા છે. બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રાકેશભાઈનું સ્વાગત, અશોક કુમાર, રમણલાલ મોદી તથા શ્રીમતી પ્રફુલ બાળા ભાગવતના ભગવાનના ખૂબ જ મોટા ભક્ત છે એવા રાકેશભાઈનું સ્વાગત. શ્રી અલ્કેશ મારી વાણી અને મારા પગ એની મહેનતથી જ આ બધું આપણે કરી ચૂક્યા છે. દોડાદોડી કરી અને બધું એમને એકઠું કર્યું, પૂજા કરાવી. ખૂબ ખૂબ આભાર. श्री राम भरोसे श्री आ जाओ भरोसा जी. ઓકે ઓકે. श्री निकुंज भाई અને યોગી हाँ, श्री राम भरोसे जी ये बर्मा थी म्यांमार, हाँ म्यांमार से आए हैं. श्री बहुत अच्छे पंडित जी. અને એમણે ત્યાં બર્માની અંદર ધનેશ્વરભાઈ શાસ્ત્રીજી એક કથા કરીને એમાં અંદર 25,000 પબ્લિક હતી. એ કથા દ્વારા ત્યાં એક મહિનામાં એમની બીજી બે કથા ઊભી થઈ ગઈ. એવું એમણે સરસ ત્યાં આયોજન કરેલું. એ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે. એમના માટે આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. શ્રી રામ ભરોસેજી, શ્રી દર્શનભાઈ ધનેશ્વર આ બાજુ એનું સ્વાગત. પરમાત્મા ખૂબ આશીર્વાદ આપે, ખૂબ એને આગળ જાય એવા શુભેચ્છા તાળીઓથી વધાવીશું દર્શનભાઈને. સાઉન્ડ ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા ન માતું કરીએ કે માયાને આપણને આવું સરસ રત્ન આપ્યું. આમ ફરી જવાનું. આવો પિયુષભાઈ. મમ્મીનું સ્વાગત કરશે. હા, અખિલ હા, અખિલ અમારો આ બાજુ આવો. અખિલ ધનેશ્વરભાઈનો મોટો દીકરો અખિલ એ યોગની અંદર એ બહુ સારા યોગ કરે છે. એક કરી દેજો અખિલ. બચારી એક યોગ કરી દે, તને જે આસન આવડે ફટાફટ જલ્દી આગળ આવે ને. જો આ બેલેન્સ એનું સાયડા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે અને ધનેશ્વરભાઈનો મોટો બાબો છે. એનું નામ રાજવી. એ પણ અહીંયા વધાર્યા છે. તો એમનું સ્વાગત વૈશાલી આર્ય ઉત્સવ ગાથા ધ્યાના અને આદ્યા કરશે. જેના નામ ખૂબ ખૂબ ધન્યવાદ. હસ્તે જલમાદે રાજંતિયમ શામગા ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યન્તિ યોગિનો યસ્યા. સાહેબ શ્રી માટે તાળીઓથી ગગડાથી વધાવીએ. આ પણ એક જ્ઞાનનો ભંડાર છો સાહેબ, સાંભળવા જેવા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપના આશીર્વાદ અમારી ઉપર સદાય રહે.
शिखंडं चंदनं दिव्यं गन्धाढ्यं सुमनोहरं विलेपनां सुरादेष्टा चन्दनं प्रतिगृह्यतां बालकृष्णपरमात्मने नमगन्धं समर्पयामि अक्षतान् समर्पयामि पुण्य पाखड़ी बधाई दो माल्यादिनी सुगंधिनी मालत्यादिनी वै प्रभो मया निजानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां पुष्पं समर्पयामि थोडું પાણી ત્રણ નીચે કાળા મેઘી મોરલીવાળા મેઘી મોરલીવાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કપૂર ગૌરી સમર્પયામિ અક્ષરાन् समर्पयामि हिरण्यगर्भगर्भस्थं हेमवीदं विभावसो अनन्तं पुण्यफलदं अत शान्ति प्रयत्समे ॐ नमो ब्रह्मण्यदेवाय गो ब्रह्मणहिताय जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः।